आप સૌનું સ્વાગત છે। ઇન્ડિયન ઇકોનોમિક લેક્ચર સિરીઝમાં આપણે ઓલરેડી બેલેન્સ ઓફ પેમેન્ટ વિશેની વાત કરી ચૂક્યા છીએ કે જેની અંદર આપણે 1991ના આર્થિક સુધારા વખતે આ વિશે સામાન્ય ચર્ચા કરી હતી કે જેની અંદર બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ થવાને કારણે 1991માં IMF પાસે લોનની જરૂર પડી અને પરિણામે આપણે બેલેન્સ ઓફ પેમેન્ટના ક્રાઇસિસના કારણે જ આપણે 1991ના આર્થિક સુધારા કરવાની જરૂર પડી હતી। વિદ્યાર્થીઓ આ પહેલાં તમે હજુ સુધી જો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને બની શકે તેટલા આપણા વિડીયોને વધારે લાઇક અને શેર કરો જેથી કરીને દરેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે। અને બીજી વસ્તુ કે આપણી કનેક્ટિવિટીને વધારવા માટે જરૂરી છે કે તમે વિડીયો જોયા પછી તેના વિશે કમેન્ટ કરો અને કમેન્ટમાં તમે તમારી જે મૂંઝવણ હોય તે પણ તમે દર્શાવી શકો છો અને સાથે સાથે તમને જો વિડીયો ગમતા હોય તો એના વિશે પણ તમે લખી શકો છો અને કોઈ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટના માધ્યમથી એ પૂછી શકો છો। તો આજના લેક્ચરની શરૂઆત કરીએ કે જેની અંદર આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે કે ચૂકવણી સંતુલન અથવા તો લેણદેણ તુલા વિશેની વાત કરીશું। ચૂકવણી સંતુલન કોને કહીશું કે જેને આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ જનરલી શું છે કે કોઈપણ દેશનું ચૂકવણી સંતુલન એ નિર્ધારિત સમય માટે કોઈપણ દેશના અન્ય વિશ્વના દેશો સાથેના મૌદ્રિક વેપારનું ક્રમબદ્ધ વિવરણ હોય છે। એટલે કે વર્ષ દરમિયાન દેશના નિવાસીઓ દ્વારા વિશ્વના અન્ય દેશના નિવાસીઓ સાથે કરવામાં આવતા આર્થિક વ્યવહારની નોંધણી અથવા વિવરણને શું કહેવામાં આવશે? બેલેન્સ ઓફ પેમેન્ટ તરીકે ઓળખવામાં આવશે। સમજીએ, ભારતના જેટલા પણ નાગરિકો છે અથવા તો ભારતના જેટલા પણ એવા વ્યક્તિઓ કે જે આર્થિક ક્રિયાકલાપ કરતા હોય એ આર્થિક ક્રિયાકલાપ જ્યારે વૈશ્વિક લેવલની સાથે કરવામાં આવે અથવા તો વિશ્વના અન્ય દેશ સાથે કરવામાં આવે જેના કારણે શું થશે કે ઇન્કમ થશે અથવા તો ખર્ચ કરવો પડશે તો એને આપણે શું કહીશું? બેલેન્સ ઓફ પેમેન્ટ તરીકે ઓળખીશું, જેની અંદર મુખ્ય કમ્પોનન્ટ તરીકે આપણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને પ્રાધાન્ય આપીએ છીએ। સમજીએ, તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે આખા વિશ્વનો મેપ આપણે અહીંયા છે અને એમાં આપણે સૌથી વધારે હાઇલાઇટ ભારતને કરેલું છે કારણ કે ભારતના સંદર્ભમાં રહીને આપણે બેલેન્સ ઓફ પેમેન્ટને સમજવાનું છે। આ જ વસ્તુ દેશના કોઈ પણ ખૂણાની અંદરથી લઈ અને વિશ્વના કોઈ પણ દેશ સાથે તમે સરખાવી શકો છો। સમજો કે વિશ્વનું આખું માર્કેટ જે છે એ ભારતીય માર્કેટ બી છે અને વિશ્વનું માર્કેટ પણ છે। 1991ની પહેલાં તો આપણી અર્થવ્યવસ્થા બંધ હતી માટે આપણે ભારતના માર્કેટનો જ પ્રયોગ કરતા હતા, પરંતુ ત્યારબાદ જ્યારે આપણે વિશ્વના માર્કેટનો પ્રયોગ કરવા માંડ્યા અથવા તો ઉપયોગ કરવા માંડ્યા ત્યારે શું થયું કે કોઈ પણ વસ્તુ કે જે આપણે સરપ્લસ છે અથવા તો એવું કે આપણે જેને વેચવા ઈચ્છીએ છીએ એ જ્યારે આપણે બહાર મોકલીએ તો એને શું કહીએ છીએ? આપણે એક્સપોર્ટ અથવા તો નિકાસ તરીકે ઓળખીએ છીએ। હવે એક્સપોર્ટ થવાથી જે તે વસ્તુ અથવા તો સેવા ભારતની બહાર જશે, પરંતુ એના બદલામાં આપણને વિદેશી હુંડિયામણની પ્રાપ્તિ થશે, એટલા માટે કે એક્સપોર્ટને આપણે શું કરીશું? પ્લસ કરીશું। વાત કરીએ ઇમ્પોર્ટની તો વસ્તુ અથવા સેવા ભારતની અંદર આવશે અને પરિણામે ભારતીય રૂપિયો અથવા તો આંતરરાષ્ટ્રીય મુદ્રા એ ભારતની શું થશે? બહાર જશે, એટલે કે આપણે એને શું કરવું પડશે? માઇનસ કરવું પડશે। જે રીતે તમે જોઈ શકો છો કે આ એ જ રીતે જ્યારે ભારતમાંથી કોઈ વસ્તુ પાકિસ્તાન ગઈ તો પાકિસ્તાનનો રૂપિયો ભારતમાં આવશે અને ભારતની વસ્તુ પાકિસ્તાનમાં જશે તો પાકિસ્તાન શું કરશે? પાકિસ્તાન માઇનસ કરશે, ભારત પ્લસ કરશે। એ જ સંજોગોમાં અન્ય દેશોની સાથે જેમ કે અમેરિકામાં ભારતે માલ મોકલ્યો, ભારત શું કરી રહ્યું છે? માલ મોકલી રહ્યું છે એટલે એક્સપોર્ટ કર્યું, તો અમેરિકાએ એક્સપોર્ટ કર્યું એટલે એનો મતલબ શું થશે? અમેરિકા માઇનસ કરશે, ભારત શું કરશે? પ્લસ કરશે। ઇમ્પોર્ટની વાત કરીએ, ચલો ચાઇનાથી આપણે વસ્તુઓ મંગાવી રહ્યા છીએ તો ચાઇનાની આપણે વસ્તુ આપણી પાસે આવશે, આપણો પૈસો ચાઇના પાસે જશે, ચાઇના પ્લસ કરશે, આપણે શું કરવું પડશે? માઇનસ કરવું પડશે। આમ કરતાં પ્લસ માઇનસ આખા વિશ્વની અંદર પ્લસ માઇનસ ચાલશે તો અંતે શું રિઝલ્ટ આવશે? તો અંતે એ રિઝલ્ટ આવશે કે આખા વિશ્વનું બેલેન્સ ઓફ પેમેન્ટ શું થઈ જશે? ઝીરો થઈ જશે, કારણ કોઈ દેશનું એક્સપોર્ટ એ કોઈ અન્ય દેશ માટે શું થઈ જશે? ઇમ્પોર્ટ થઈ જશે। અને વિશ્વની આપણો જે મેપ જે છે એના સિવાય તો કોઈ એવો ભાગ નથી કે બ્રહ્માંડમાં આપણે મોકલી રહ્યા છીએ કે બ્રહ્માંડમાં કોઈ ખરીદનાર બેઠું છે કે જેના કારણે પૃથ્વીની અંદર એવું બની શકે કે પૃથ્વી ઉપર એક્સપોર્ટ થાય અને અન્ય ગ્રહ ઉપર ઇમ્પોર્ટ થાય, એ તો પોસિબલ છે નહીં। માટે વિશ્વનું બેલેન્સ ઓફ પેમેન્ટ શું થઈ જશે? ઝીરો થઈ જશે। કોઈ પણ દેશનું બેલેન્સ ઓફ પેમેન્ટ હકારાત્મક પણ હોઈ શકે અને સકારાત્મક પણ હોઈ શકે। સમજીએ, જ્યારે આપણે વાત કરતા હોઈએ વૈશ્વિક બેલેન્સ ઓફ પેમેન્ટની તો વૈશ્વિક બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે એની અંદર વિશ્વના આવક અને જાવકના વ્યવહારોની નોંધણી કરવામાં આવશે। જ્યારે તે કોઈ પર્ટિક્યુલર દેશ વિશેની વાત કરી રહ્યા હોય ત્યારે તેની આવક અને જાવકની વાત કરવામાં આવશે, જેમ કે ભારતીયની આવક અને જાવકની વાત। વિશ્વના બેલેન્સ ઓફ પેમેન્ટનો હિસાબ કોણ રાખશે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF દ્વારા રાખવામાં આવશે। જ્યારે ભારતનો અથવા તો કોઈ પણ દેશનો જે બેલેન્સ ઓફ પેમેન્ટનો હિસાબ જે છે એ ત્યાંની કેન્દ્રીય મધ્યસ્થ બેંક દ્વારા રાખવામાં આવે છે, એટલે કે ભારતમાં કોણ રાખશે? RBI રાખશે।
મેં તમને પહેલાં જ સમજાવ્યું કે કોઈપણ દેશનો બેલેન્સ ઓફ પેમેન્ટ હકારાત્મક હોઈ શકે, સકારાત્મક હોઈ શકે, એટલે કે માઇનસ પ્લસ હોઈ શકે, પરંતુ વિશ્વનું બેલેન્સ ઓફ પેમેન્ટ શું થઈ જશે? 0 થઈ જશે. જેનું મુખ્ય કારણ શું હશે? કોઈ દેશ માટે એક્સપોર્ટ હશે, કોઈ દેશ માટે ઇમ્પોર્ટ હશે, પરંતુ અંતે તો શું થઈ જશે? 0 થઈને ઊભું રહી જશે. માટે આખા વિશ્વનું બેલેન્સ ઓફ પેમેન્ટ શું થઈ જશે? 0 થશે, જેની આપણે અહીંયા નોંધ લેવી પડશે. હવે વાત કરીએ આપણે બેલેન્સ ઓફ પેમેન્ટના ઘટકોની. તો બેલેન્સ ઓફ પેમેન્ટની અંદર મુખ્ય 2 એકાઉન્ટ રહેલા છે. એક તો છે ચાલુ ખાતું, એટલે કે જેને આપણે કહીએ છીએ કરંટ એકાઉન્ટ, અને બીજું જે છે એનું નામ છે મૂડી ખાતું. સૌપ્રથમ આપણે સમજીએ ચાલુ ખાતાને. અહીંયા એકાઉન્ટન્સીને રિગાર્ડિંગ કોઈ પણ ચાલુ ખાતાની વાત થતી નથી, તો જે તે કોમર્સના વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન આપશે કે આ એ કરંટ એકાઉન્ટ નથી કે જે તમે 11th-12thમાં એકાઉન્ટન્સી સબ્જેક્ટમાં ભણીને આવ્યા છો. અહીંયા ચાલુ ખાતાની વાત કરીએ તો અહીંયા ચાલુ ખાતા અંતર્ગત એવા વ્યવહારોની નોંધ લેવામાં આવે છે કે જે રોજબરોજના કાર્યવાહી અને ધંધાકીય મૂલ્યવૃદ્ધિ સાથે જોડાયેલા હોય. એટલે કે એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, વસ્તુ અને સેવાનું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કે જે તે દેશ દ્વારા પોતાની રોજિંદી આવક પ્રાપ્ત કરવા માટે થતા હોય છે. તો મહેસૂલી આવક છે, મહેસૂલી ખર્ચ છે, ખરીદ વેચાણના જે વ્યવહારો છે, આ બધા જ વ્યવહારોને આપણે ક્યાં આગળ ઇન્ડિકેટ અથવા તો નોંધણી કરીશું? ચાલુ ખાતાની અંદર કરીશું. જ્યારે મૂડી ખાતાની અંદર જે તે દેશના મૂડી ખાતા અંતર્ગત એવા વ્યવહારની નોંધ લેવામાં આવે છે કે જે ઉત્પાદન મૂલ્યવૃદ્ધિ સાથેના એના ક્ષેત્રની અંદર મૂડીગત મિલકત નિર્માણ સાથે અથવા તો લાંબા ગાળાના રોકાણ સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે મૂડી આવક છે, મૂડી ખર્ચ છે, રોકાણ છે, લોન છે, આ વગેરે વસ્તુઓ કેવી છે કે જે લોંગ ટાઈમ હોય છે, કે જેને મિલકતમાં નિર્માણ થતું હોય. ફોર એક્ઝામ્પલ તરીકે ફેક્ટરીની સ્થાપના થતી હોય, ફેક્ટરીનો ખર્ચ કરવામાં આવતો હોય, ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવતું હોય. તો જ્યારે ફેક્ટરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે તે વ્યક્તિ માટે, જે ફેક્ટરીના માલિક માટે શું છે? મૂડી ખર્ચ છે. જે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરી રહ્યા છે એની માટે પાછું એ શું છે? મહેસૂલી આવક જ છે. એ આપણે ઓલરેડી મહેસૂલી ખર્ચ કોને કહેવાય, મૂડી ખર્ચ કોને કહેવાય, આ દરેક વસ્તુના જે ડિફરન્સીસ જે છે એ આપણે બજેટ સિરીઝની અંદર ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એ અહીંયા અત્યારે વિગતવાર ચર્ચા કરવા નહીં જતા. આપણે એ લેક્ચર તમે જોશો કે જે આપણે બજેટ સિરીઝના લેક્ચરની અંદર મૂડી ખર્ચ, મહેસૂલી ખર્ચ, મૂડી આવક અને મૂડી ખર્ચ વિશેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. તો અહીંયા આપણે હવે જોઈશું આ લેક્ચરની અંદર મુખ્ય આપણો ફોકસ છે કરંટ એકાઉન્ટ ઉપર, ચાલુ ખાતાની અંદર, અને ચાલુ ખાતાનું શું રહેલું છે ને કઈ રીતે એની બાબતોની ચર્ચા કરીશું. તો જોઈએ ચલો કરંટ એકાઉન્ટ વિશે વાત કરીએ. સૌપ્રથમ ચાલુ ખાતાની અંદર તો ચાલુ ખાતાના મુખ્ય ઘટકોની વાત કરીએ તો મુખ્ય 2 પ્રકારના ઘટકો છે. એક તો દ્રશ્ય ઘટકો છે અને એક તો અદ્રશ્ય ઘટકો છે. દ્રશ્ય ઘટકો એટલે કે જે વ્યવહાર થઈ રહ્યો છે એને તમે નરી આંખે જોઈ શકો છો, અથવા તો એ વ્યવહાર જે થઈ રહ્યો છે એની અંદર જે તે ભૌતિક વસ્તુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પલાયન થઈ રહ્યું છે અથવા તો પરિવહન થઈ રહ્યું છે, એ તમે તમારી આંખે જોઈ શકો છો. જેની અંદર તૈયાર અથવા તો અર્ધ તૈયાર માલ સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો એક માલિકાના હકથી બીજા માલિકાના હક તરફ ટ્રાન્સફર કરવામાં આવે છે, અને એના વચ્ચે વિનિમયના માધ્યમ તરીકે કોઈપણ પ્રકારના નાણાકીય ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર કોઈપણ આંતરરાષ્ટ્રીય મુદ્રા હોઈ શકે, કોઈપણ ઘરેલું મુદ્રા હોઈ શકે. તો ત્યાં જ્યારે તમે તૈયાર અથવા તો અર્ધ તૈયાર માલના આંતરરાષ્ટ્રીય વેપારની અંદર તમે જેનો ઉપયોગ કરી રહ્યા હોય તો એને શું કહીશું? યા તો આપણે આયાત કહીશું, યા તો આપણે નિકાસ કહીશું. આયાત હશે તો આપણે ચાલુ ખાતાની અંદર શું કરીશું? માઇનસ કરીશું. જેનું મુખ્ય કારણ શું હશે? કારણ કે આયાત કરવાથી માલ આપણી પાસે આવી રહ્યો છે, અર્ધ તૈયાર અથવા તો તૈયાર માલ સામાન આપણી પાસે આવી રહ્યો છે, પરંતુ આપણા વિદેશી હુંડિયામણ જે રહેલું છે આપણી પાસે એની અંદર શું થશે? માઇનસ થશે, કારણ કે આપણે પેમેન્ટ કરવું પડશે. નિકાસ કરીશું તો આપણે શું કરીશું? પ્લસ કરીશું. જેનું મુખ્ય કારણ શું હશે? કે પ્લસ કરવાથી આપણે શું થશે? કે વિદેશી હુંડિયામણની આપણને પ્રાપ્તિ થશે અથવા તો આપણી પાસે આવક આવશે, તો એના કારણે આપણે એને શું કહીશું? પ્લસ કરીશું. અને આયાત અને નિકાસનું જે સંતુલન રહેલું છે એ સંતુલનને કયા નામથી ઓળખવામાં આવે છે? વેપાર સંતુલનના નામે ઓળખવામાં આવે છે. જો સંતુલિત વેપાર ક્યારે શક્ય બનશે? જ્યારે આયાત અને નિકાસ બંને શું હશે? એક સરખા હશે, તો એને શું કહીશું આપણે? વેપાર સંતુલન છે. આના સિવાય 2 પરિસ્થિતિનું નિર્માણ થશે. એક પરિસ્થિતિ એવી હશે કે આયાત વધી જશે અને નિકાસ ઓછી હશે, તો એને શું કહીશું આપણે? વેપાર ઘાટો કહીશું અથવા તો વેપાર ખાધ કહીશું. તો એ ત્યારે જ પોસિબલ બનશે જ્યારે આયાત વધારે હશે અને નિકાસ ઓછી હશે. આ સિવાય વેપાર અધિશેષ હોય છે, ટ્રેડ સરપ્લસ તરીકે જેને ઓળખીએ છીએ, અને જેને પહેલાંને ટ્રેડ ડેફિસિટ તરીકે ઓળખીએ છીએ. તો ટ્રેડ સરપ્લસ ક્યારે બનશે? કે જ્યારે નિકાસ વધારે હશે અને આયાત ઓછી હશે. ભારતના સંદર્ભની વાત કરીએ તો ભારતનું આયાત વધારે છે, નિકાસ ઓછું છે, એટલે કે આપણું ટ્રેડ જે છે એ ડેફિસિટમાં છે. જ્યારે ચાઇનાની વાત કરીએ તો ચાઇનાની નિકાસ વધારે છે,
આયાત ઓછી છે, પરિણામે ચાઇનાનો જે વેપાર જે છે, ટ્રેડ છે, એ ટ્રેડ સરપ્લસની અંદર ચાલી રહ્યો છે. અહીંયા આપણે વાત કરી દ્રશ્ય અને અદૃશ્યની, તો હવે જ્યારે વેપારની વાત આવી છે તો વેપાર વિશેની પણ વાત કરીએ આપણે. તો આયાત અને નિકાસ વિશેની વાત કરીએ તો આયાત કોને કહીશું અથવા તો ઇમ્પોર્ટ કોને કહેવામાં આવશે? તો કોઈ પણ વસ્તુ કે જે અર્ધ તૈયાર અથવા તો તૈયાર કે પછી કાચા માલના સ્વરૂપમાં હોય, પરંતુ જો એ ભારતીય રાજકીય સીમા સિવાયના બહારના વિસ્તારમાંથી ભારતમાં આર્થિક વિનિમયથી લાવવામાં આવે તો તેને શું કહીશું? આયાત કહેવામાં આવશે. અહીંયા બહુ જ સરળ અને સિમ્પલ ડેફિનેશન તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો છું. પ્રથમ વસ્તુ છે ભારતની રાજકીય સીમા, એની બહારથી આવતો કોઈ પણ અર્ધ તૈયાર, તૈયાર કે પછી કાચા માલ સ્વરૂપનો વસ્તુ જે ભારતની અંદર તો એન્ટર થઈ રહી છે, પરંતુ એમનામ એન્ટર નથી થઈ, આર્થિક વિનિમયથી એન્ટર થઈ રહી છે. કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીનો અહીંયા સમાવેશ નથી થતો, કાળાબજારી કે કોઈ વસ્તુ નથી. અહીંયા જે વાત થઈ રહી છે કે આર્થિક વિનિમય થયા પછીના વ્યવહારની વાત છે. કોઈ પણ પ્રકારના અનાર્થિક વ્યવહાર અથવા તો બિનઆર્થિક વ્યવહારને અહીંયા આપણે સમાવેશ કરતા નથી. તો ભારતના મુખ્ય આયાતિત દેશની વાત કરી કે જ્યાંથી ભારત દ્વારા સૌથી વધારે માલ આયાત કરવામાં આવે છે, એટલે કે આયાતના મુખ્ય સ્ત્રોત કયા કયા છે ભારતના, એમાં ટોપ 3ની વાત કરીએ તો સૌથી વધારે ભારત આયાત જે દેશ પાસેથી કરે છે તેનું નામ છે ચીન. આપણે બધા જ જાણીએ છીએ $70.32 બિલિયન અમેરિકન ડોલર કે જે ભારતના કુલ આયાતના લગભગ 13.68% જેટલું આયાત જે છે એ ચીન પાસેથી કરવામાં આવે છે. અને આજના સંજોગો આપણે જાણીએ છીએ કે COVID-19ના કારણે જે આત્મનિર્ભર ભારતની ઘોષણા કરવામાં આવી તેના પરિણામે ઘણી બધી અસરો અહીંયા થવાની સંભાવના છે. અને બની શકે કે જો આત્મનિર્ભર ભારતને દરેક ભારતીય પોતાની જાત સાથે સરખાવીને આત્મનિર્ભર ભારતને જો અપનાવવામાં આવે તો ચીન સાથેનો જે વેપારનો જે અધિશેષ તમને જોવા મળી રહ્યો છે, વેપાર ઘાટો ભારત તરફથી જે જોવા મળી રહ્યો છે અને જેટલું આયાત થઈ રહ્યું છે એમાં ઘટાડો અવશ્ય સંભવ બનશે, જે ભારતની અંદર બનેલી જ વસ્તુઓ આપણે વાપરીશું. તો બીજો જે દેશ છે એ છે USA, એટલે કે અમેરિકાની વાત કરીએ તો અમેરિકા પાસેથી આપણે લગભગ 35.55 બિલિયન અમેરિકન ડોલર જે આપણા કુલ જે આપણું ઇમ્પોર્ટ જે છે એના 6.92% જેટલું રહેલું છે. અને UAEની વાત કરીએ તો UAE પાસેથી આપણે 29.78 બિલિયન અમેરિકન ડોલર જેટલું આયાત કરીએ છીએ, જે આપણા કુલ આયાતના 5.79% જેટલું આપણું કુલ આયાતના આ UAE પાસેથી આપણે આયાત કરીએ છીએ. તો વાત કરીએ તો આપણે આ યાદ રાખીશું કે સૌથી વધારે આયાત ચીન પાસેથી કરી રહ્યા છીએ. હવે વાત કરીએ આપણે કે ભારત દ્વારા આયાતિત વસ્તુઓ કઈ છે, સૌથી વધારે કઈ વસ્તુઓ આપણે આયાત કરી રહ્યા છીએ. તો સૌથી ફર્સ્ટ નંબર આવશે આપણો ક્રૂડ ઓઇલ, બીજો નંબર આવશે ગોલ્ડ અને ત્રીજો નંબર આવશે હીરાઓ અથવા તો હીરા જડિત અથવા તો હીરાના માટેના કાચા માલ સ્વરૂપના પથ્થરો. આ 3 વસ્તુનું આપણે સૌથી વધારે શું કરી રહ્યા છીએ? આયાત કરી રહ્યા છીએ. તો આ વાત હતી આપણા ઇમ્પોર્ટ વિશેની. હવે વાત કરીએ આપણા એક્સપોર્ટ વિશેની. તો એક્સપોર્ટ વિશેની વાત કરીએ તો નિકાસની સિમ્પલ ડેફિનેશન સમજવાની કોશિશ કરીએ તો કોઈ પણ વસ્તુ કે જે અર્ધ તૈયાર કે પછી કાચા માલ સ્વરૂપમાં હોય અને તે ભારતીય રાજકીય સીમાની બહાર ભારતમાંથી આર્થિક વિનિમય દ્વારા મોકલવામાં આવે તો તેને શું કહીશું? આપણે નિકાસ તરીકે ઓળખીશું. ભારતના સંદર્ભમાં જોઈએ કે કયા મુખ્ય 3 નિકાસકારકો અથવા તો કયા દેશ છે જેને આપણે સૌથી વધારે નિકાસ કરી રહ્યા છીએ. તો સૌપ્રથમ જે નામ છે એનું નામ છે USA, એટલે કે અમેરિકા. અને અમેરિકાને આપણે જે નિકાસ કરીએ છીએ લગભગ 52.43 બિલિયન અમેરિકન ડોલર કે જે આપણા કુલ નિકાસના 15.88% જેટલું છે. એટલે આપણે અહીંયા જોયું કે ભારત અમેરિકા પાસેથી જે આયાત કરી રહ્યો છે એ એપ્રોક્સિમેટલી 53 બિલિયન હતું અને નિકાસ જે છે એ 52 બિલિયન રહેલું છે. એનો મતલબ એવો થઈ રહ્યો છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર ઘાટો એ બહુ મોટો નથી અથવા તો નજીવો વેપાર ઘાટો જે છે કોઈપણ સમયે વેપાર સરપ્લસ અથવા તો ટ્રેડ જે સરપ્લસ જે કહેવાય એની અંદર કન્વર્ટ થઈ શકે છે. પરંતુ વાત તમે અહીંયા જુઓ કે UAE અને ચીન, યુએઈનો પણ એ જ સંજોગ જે છે જે અમેરિકા પાસે છે. 9.13% જેટલું આપણા ટોટલ નિકાસનો આપણે કોની પાસેથી કોને કરી રહ્યા છીએ? યુએઈને કરી રહ્યા છીએ. જ્યારે ચીનની વાત કરીએ તો ચીનના સંદર્ભની અંદર વાત કરીએ તો અહીંયા વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
ચીનને જે આપણે નિકાસ કરી રહ્યા છીએ એપ્રોક્સિમેટલી $16.75 બિલિયન અમેરિકન ડોલર, જે 5.075% જે આપણા નિકાસના છે. તો આપણે પહેલાં જ જોયું કે આયાતની જ્યારે વાત આવતી હતી અને નિકાસની વાત તો આયાત જે ચીન પાસેથી કરવામાં આવે છે તમે જોઈ શકો છો 17.32 બિલિયન જેટલું છે, જ્યારે નિકાસની વાત કરીએ તો 16.75 બિલિયન છે. એટલે કે ભારત અને ચીનના જે આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો છે એની અંદર ભારત વેપાર ઘાટાની અંદર જઈ રહ્યું છે, ટ્રેડ ડેફિસિટની અંદર જઈ રહ્યું છે, અને એ ટ્રેડ ડેફિસિટ એટલું મોટું છે કે જેના કારણે આપણું કરંટ એકાઉન્ટ ડેફિસિટ થાય છે, એટલે કે ચાલુ ખાતાની અંદર પણ ઘાટાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને ચીન સાથેનો જે વેપાર ઘાટો જે છે એને ઓછો કરવો એ દરેક ભારતીયની ફરજ છે, અને દરેક ભારતીય એના માટે બેડું ઉઠાવ્યું અને આત્મનિર્ભર જે ભારત જે કાર્યક્રમ છે અથવા તો જે અભિયાન જે છે એને સફળ બનાવવું જરૂરી છે. જ્યાં સુધી એની જે ચીનની વસ્તુની ડિમાન્ડને તમે ઓછી નહીં કરો અને ભારતીય ડિમાન્ડને તમે વધારે પ્રાધાન્ય નહીં આપો, ત્યાં સુધી આ વેપાર જે ઘાટો છે વેપાર અધિશેષમાં કન્વર્ટ નહીં થઈ શકે અથવા તો વેપાર સંતુલન પણ તમે નહીં કરી શકો. વસ્તુની વાત કરીએ તો સૌપ્રથમ આવશે રિફાઇન્ડ ક્રૂડ ઓઇલ. સૌથી વધારે આપણે નિકાસ કરી રહ્યા છીએ, એટલે કે જેને આપણે પેટ્રોલિયમ પેદાશ તરીકે પણ ઓળખીએ છીએ. હીરા અને કિંમતી પથ્થર પણ ભારતમાં આપણે જાણીએ છીએ કે સુરત હીરાનું મુખ્ય જે કેન્દ્ર છે અને ત્યાંથી સૌથી વધારે હીરા પોલિશ થાય છે. અને એવું પણ કહેવામાં આવે છે કે વિશ્વની અંદર જેટલા પણ હીરા પોલિશ થાય છે એમાંથી ત્રણ હીરા છે એમાંથી એક હીરો ભારતની અંદર પોલિશ થતો હોય છે. મશીનરી, કમ્પ્યુટર્સ એ ત્રીજા નંબર ઉપર આવે છે. તો નિકાસના મુખ્ય 3 વસ્તુઓ કે જે સૌથી વધારે નિકાસ ભારતમાંથી થઈ રહી છે, અને આઈટી સેક્ટરની અંદર જે ભારત આગળ વધ્યું છે અને ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટની અંદર આપણે જે પ્રોડક્શન કરી રહ્યા છીએ તેના કારણે આ નિકાસ પણ આપણી વધી રહી છે. પરંતુ આયાત અને નિકાસના સંતુલન જાળવવું એ દરેક અર્થવ્યવસ્થાની અંદર હિતાવહ હોય છે, અને એવું બની શકે છે કે વેપાર સંતુલન ન જળવાય ત્યારે તમે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ તરફ આગળ વધો છો, અને એક સમય એવો આવે છે કે તમારી પાસે વિદેશી હુંડિયામણની ખપત એટલી ઓછી થઈ જાય છે કે આપણે આપણો આંતરરાષ્ટ્રીય વ્યવહાર પણ કરી શકતા નથી. માટે જરૂર છે કે આયાત અને નિકાસ વચ્ચે શું હોવું જોઈએ, સંતુલન જળવાઈ રહે, અથવા તો એવું હોઈ શકે કે આપણા હકારાત્મક આપણો વેપાર હોવો જોઈએ, એટલે કે નિકાસ વધારે હોવી જોઈએ અને આયાત કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ, જેના માટે ઘણા બધા પગલાં લેવાની જરૂર છે. તો એના વિશેની વાત કરીએ કે આયાત અને નિકાસ પછીના જે આઝાદી વિશેનું જે વલણ જે છે, આઝાદી પછીનું જે વલણ છે એના વિશેની ચર્ચા કરીએ. તો આઝાદ ભારતમાં નિકાસ કરવા માટેની તકો કેવી હતી, મર્યાદિત હતી. પરંતુ કુદરતી સંસાધનોના મહત્તમ ઉપયોગના અભાવે આયાત વસ્તુઓનું પ્રમાણ વધારે હતું, નિકાસ આપણી ઓછી હતી અને આયાતની વધારે જરૂર હતી. એ સમય બંધ અર્થવ્યવસ્થા હતી, જેના કારણે તમે પ્રોપર પ્રમાણમાં તમારી જે જરૂરિયાતો છે એને પણ સંતોષી શકતા ન હતા. 1964-65માં હરિત ક્રાંતિ બાદ ભારતની કૃષિ પેદાશોનું આત્મનિર્ભરતામાં વધારો થયો, અને પરિણામે એ વસ્તુનું નિર્માણ થયું કે જે તમારી જોડે જે ક્વોલિટેટિવ અથવા તો ક્વોન્ટિટેટિવ તો આવ્યું, સાથે સાથે ક્વોલિટેટિવ જે પ્રોડક્શન વધ્યું, એના કારણે વિશ્વની અંદર ભારતની કૃષિ પેદાશની માંગમાં વધારો થયો. 1971થી 1991 સુધી મુખ્ય રીતે ક્રૂડ ઓઇલ, ખાદ્ય પદાર્થ, કેમિકલ મુખ્ય આયાતિત વસ્તુઓ હતી. પરંતુ નિકાસ માટેની તકો હજુ પણ કેવી હતી, મર્યાદિત જ હતી, અને જેનું કારણ હતું કે ભારતીય રૂપિયો જે હતો એ વધારે સ્ટ્રોંગ હતો. અને નિકાસિત વસ્તુઓમાં પેટ્રોલિયમ પેદાશ, કપડાં અને મરી મસાલા એ અગત્યનું સ્થાન ધરાવતા હતા. એટલે એવું કહી શકીએ કે બંધ અર્થવ્યવસ્થાના કારણે તમને વેપાર માટેની પૂરતી તકો મળી શકતી ન હતી, અને પરિણામે જ એ સંજોગોનું નિર્માણ થયું કે આપણી પાસે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ થયા અને વિદેશી હુંડિયામણ અવેલેબલ ન હતું. 1991ના આર્થિક સુધારા બાદ શું થયું કે ભારતના વેપારને વિશ્વના વેપાર સાથે એક ખુલ્લા આસમાન નીચે પોતાના નિકાસ માટેની પૂરતી તકો મળી, અને જે એવું કહી શકાય કે વિશ્વ બજારની અંદર કોમ્પિટિશનમાં ઉતરવા માટે ભારતને મોકો મળ્યો. આયાત ડ્યુટીમાં આપણે 130%થી લઈને 30% સુધીના ઘટાડાને કારણે શું થયું કે ભારતમાં આયાત વધી, અને જ્યારે રૂપિયાના અવમૂલ્યનના કારણે શું થયું કે ભારતીય વસ્તુ વિશ્વના બજારમાં સસ્તી બની, જેના કારણે ભારતની નિકાસમાં પણ શું થયો, વધારો થયો. 1991ના આર્થિક સુધારાથી આયાત પણ વધી અને નિકાસ પણ વધી, પરંતુ આયાત એ હવે ધીરે ધીરે શું થવા માંડી, તર્કસંગત થવા માંડી. કારણ કે જે વસ્તુના સંજોગે ભારત પ્રોડક્શન નથી કરી શકતું, અથવા તો જે વસ્તુ વિશ્વના બજારમાં સસ્તી મળે છે એ જ વસ્તુનું વધારે આયાત થતું હતું, અને ભારતમાંથી નિકાસ પણ ધીરે ધીરે વધવા માંડી. આર્થિક સર્વેક્ષણ 2019-20ની વાત કરીએ તો પ્રમાણે મુખ્ય આયાતિત થયેલી વસ્તુઓમાં પેટ્રોલિયમ, તેલ, મશીનરી જેવી મૂડીગત વસ્તુઓ અને રત્ન અને આભૂષણ એમાં મુખ્ય હતા. જ્યારે નિકાસની વાત કરીએ તો પેટ્રોલિયમ પેદાશ, એન્જિનિયર સંબંધી વસ્તુઓ, રત્ન અને આભૂષણ અને રાસાયણિક વસ્તુઓ
મહત્વનું સ્થાન ધરાવે છે. તો આયાત અને નિકાસ પણ આપણે અત્યારે 2019-20ના સંજોગોના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે જોવા જઈએ તો ધીરે ધીરે ભારતનું સકારાત્મક વલણ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને એની મુખ્ય વસ્તુઓની વાત કરી. અન્ય કમ્પોનન્ટ દ્રશ્ય ઘટકોને તો આપણે જોઈ લીધા છે. તો હવે અદૃશ્ય ઘટકો વિશે વાત કરીએ કે જે તમે દ્રશ્ય રીતે તમે જોઈ શકતા નથી અથવા તો જે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તેને આપણે દ્રશ્ય ઘટકોની અંદર વર્ગીકૃત કરીએ છીએ. અને આપણે જ્યારે વેપાર અધિશેષ અને વેપાર ઘાટા વિશેની વાત કરીએ તો ભારતનો વેપાર એ અત્યારે ઘાટામાં ચાલી રહ્યો છે, એ પણ આપણે સમજવું રહ્યું. હવે આપણે વાત કરીશું સેવા સેક્ટરની અથવા તો સેવાઓ વિશેની. તો સેવાઓની વાત કરવામાં આવે તો ભારત એ વિશ્વમાં આઈટી સેક્ટર, બિઝનેસ કન્સલ્ટિંગ, એજ્યુકેશન સેક્ટર અને મેડિકલ સેક્ટરની અંદર સૌથી મોટો સર્વિસ પ્રોવાઈડર દેશ તરીકે આગળ વધી રહ્યો છે. અને આપણે જાણીએ છીએ કે આજે બેંગ્લોર જે સ્ટાર્ટઅપ કેપિટલ તરીકે ઓળખાય છે અને ત્યાં આગળ આઈટી સેક્ટર, ભારતનું જે આઈટી સેક્ટર છે વિશ્વની અંદર સૌથી વધારે પ્રખ્યાત છે. મેડિકલ સાથે સાથે આપણે અંતરિક્ષ ક્ષેત્રની અંદર પણ આગળ વધી રહ્યા છે. તો સેવા સેક્ટરની અંદર ભારત અત્યારે શેમાં ચાલી રહ્યું છે? પ્લસમાં ચાલી રહ્યું છે. એટલે કે સેવાઓ આપણે આયાત ઓછી કરી રહ્યા છીએ અને નિકાસ વધુ કરી રહ્યા છીએ. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ આવક વિશેની. તો આવક કમ્પોનન્ટની અંદર આપણે 3 મુખ્ય કમ્પોનન્ટની સમાવેશ કરીશું. નફો એટલે કે પ્રોફિટ, વ્યાજ, ઇન્ટરેસ્ટ, લાભાંશ એટલે કે ડિવિડન્ડ. વાત કરીએ નફાની તો નફામાં ભારતીય ખાનગી તથા સહકારી કંપની દ્વારા જે નફો કમાવામાં આવે છે તેનો સમાવેશ થાય છે. અને નફાની બાબતની અંદર વાત કરીએ તો નફો આપણો અત્યારે પ્લસમાં ચાલી રહ્યો છે. વ્યાજની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા ચૂકવવામાં આવતું વ્યાજ અને સામેની બાજુ ભારત સરકારને મળતું વ્યાજનો સમાવેશ થાય છે. એટલે કે આપણે નેટ વ્યાજ, નેટ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરીએ છીએ અને જ્યારે નેટ ઇન્ટરેસ્ટ ફાઇન્ડ આઉટ કરવામાં આવે તો આપણે માઇનસમાં જઈએ છીએ. કારણ એનું મુખ્ય છે કે ભારત સરકાર દ્વારા ઘણી બધી લોન લેવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે વિશ્વની અંદર લોન લેવામાં ભારતનો પ્રથમ નંબર આવે છે કોઈ પણ સંજોગો હોય. અને જ્યારે તમે લોન વધારે લઈ રહ્યા છો તો એનું વ્યાજનું પેમેન્ટ પણ કેવું હશે? તમારું વધારે હશે. અને વ્યાજનું પેમેન્ટ એટલું વધારે છે કે જે આવકનો જે પોર્શન જે છે એ આખો શું થઈ જશે? માઇનસમાં જતો રહેશે. ડિવિડન્ડની વાત કરીએ તો વિદેશી તથા ભારતીય કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવતા નફાના ભાગનો ભારતીય ભાગમાં સમાવેશ થાય છે. અને જ્યારે ડિવિડન્ડની વાત આવે તો ભારતીય કંપની દ્વારા ચૂકવવામાં આવતું ડિવિડન્ડ અને ભારતીયો દ્વારા મેળવવામાં આવતું ડિવિડન્ડમાં આપણે માઇનસમાં જઈશું. કારણ કે ભારતીયો દ્વારા જે મેળવવામાં આવતું ડિવિડન્ડ જે છે એ ઓછું છે ચૂકવવા કરતાં. તો આ સંજોગો છે. અને વ્યાજની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા કોઈ પણ લોન લેવામાં આવશે તો જ્યારે લોન લઈશું ત્યારે આપણે મૂડી ખાતામાં બતાવીશું. જ્યારે આપણે મૂડી ખાતા વિશે સમજીશું ત્યારે તમને બતાવીશ. તો સમજો કે કોઈ પણ લોન તમે લીધી છે તો એના ઉપર જ્યારે તમે પેમેન્ટ કરી રહ્યા છો તો એ ક્યાં આવશે? અહીંયા વ્યાજમાં સમાવેશ થશે. અથવા તો તમે કોઈને લોન આપી છે તો એ પણ તમે મૂડી ખાતામાં મૂકશો, પરંતુ એની ઉપર જે વ્યાજ મળશે એ તમારે ક્યાં મૂકવું પડશે? અહીંયા આવક કમ્પોનન્ટ અંતર્ગત વ્યાજના કોલમમાં તમારે એનો સમાવેશ કરવો પડશે. તો વાત હતી આ આવક વિશેની. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ હસ્તાંતરણ અથવા તો રેમિટન્સ વિશેની. તો વિદેશમાં રહેતા મૂળ ભારતીય પોતાના કારોબાર તથા સર્વિસ દ્વારા પોતાને મળતા વેતનના ભાગમાંથી જ્યારે અમુક ભાગ પોતાના ભારતીય પરિવારજનોને ભારતમાં મોકલે છે તેને શું કહીશું આપણે? હસ્તાંતરણ અથવા તો રેમિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. સંજોગો વસાત આપણે અહીંયા સમજીએ એ વસ્તુને. તો કોઈ પણ એક વિદ્યાર્થી કે જે ફોરેનમાં ભણવા જઈ રહ્યો છે અને ફોરેનમાં ભણવા જાય તો ત્યાં જઈને પછી શું કરે છે? પાર્ટ ટાઈમ જોબ કરે છે. ત્યાર પછી ત્યાંની કોઈ કંપનીમાં પરમેનન્ટ જોબ લાગે છે, તેની સેલરી ત્યાંથી આવી તે પોતાના માતા પિતા અથવા તો પરિવારજનોના ભરણ પોષણ માટે અથવા તો કોઈ પણ માટે ત્યાંથી જે પૈસા મોકલી રહ્યો છે તે પૈસા શું થશે? ભારત માટે એ રેમિટન્સ ગણાશે. તો દરેક વિદ્યાર્થીને સમજમાં આવ્યું છે. સૌથી વધારે રેમિટન્સ મેળવવામાં વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં રેમિટન્સ મેળવવામાં ભારતનો પ્રથમ ક્રમ આવે છે. અને ભારતની વાત કરીએ તો ભારતમાં રેમિટન્સ મેળવવામાં પ્રથમ ક્રમ આવે છે કેરળનો. જેનું મુખ્ય કારણ છે કે કેરળની અંદર રહેલા જે કે મિકેનિકલ એન્જિનિયરો જે રહેલા છે અને કેરળના જે આઈટી સેક્ટરનું જે ડેવલપમેન્ટ થયું છે જે સાઉથની અંદર, તો કેરળના સૌથી વધારે લોકો રોજગાર અર્થે ખાડી દેશની અંદર જાય છે અને ખાડી દેશની અંદરથી ભારતને સૌથી વધારે રેમિટન્સ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ રેમિટન્સ મેળવવામાં ભારત પ્રથમ ક્રમ છે અને ભારતમાં કેરળ પ્રથમ ક્રમ પર આવે છે. અનુદાન અને દાન વિશેની ડેફિનેશનને પહેલાં સમજીએ. અનુદાન એ એક એવી વસ્તુ જે રહેલી છે કે ભારત સરકાર કોઈ પણ સામાજિક કે પછી આર્થિક વિકાસના કાર્ય હેઠળ કોઈ વિકસિત દેશ પાસેથી કે પછી સંસ્થા જેમ કે IMF છે, વર્લ્ડ બેંક છે, કોઈ પણ સંસ્થા પાસેથી દાન તરીકે, અનુદાન તરીકે જે રકમનો સ્વીકાર કરે છે કે પછી અનુદાન તરીકે પૈસા લે છે તેનો સમાવેશ અહીં કરવામાં આવશે. પરંતુ સાથે સાથે ભારત અન્ય નાના નાના દેશ જેમ કે ભૂતાન, નેપાળ, તંજાનિયા, આઇવરી ધ કોસ્ટ,
આ બધા જ દેશને જે લોન તરીકે જે પૈસા આપી રહ્યા છે એ પૈસાનો પણ અહીંયા બાદ કરવામાં આવશે. તો જ્યારે બાદ કરીશું અનુદાન એટલે કે ગ્રાન્ટ અને ગિફ્ટ એટલે કે દાન. તો અહીંયા આપણે ડેફિનેશન સમજ્યા પછી જો ડિફરન્ટ સમજવા જઈએ તો અનુદાન મેળવવામાં ભારત આગળ પડતું સ્થાન ધરાવે છે, એની સામે અનુદાન આપવામાં આપણે નજીવી બાબત છે. એટલે કે અહીંયા આપણે પ્લસમાં રહીશું, અનુદાન વધારે મેળવશું અને આપીશું ઓછું, અને પરિણામે હસ્તાંતરણ પણ વધારે મેળવી રહ્યા છીએ. તો હસ્તાંતરણનું જે આખું કોલમ છે આપણું શું થઈ જશે? પ્લસમાં થઈ જશે. તો પ્લસ માઇનસની જે રમત છે એ પણ સમજીએ. તો આપણે તમે અહીંયા સમજી શકો છો કે આયાત અને નિકાસમાં આપણી આયાત વધારે છે, પરિણામે વેપાર શુદ્ધથી આપણો ઘાટો છે, અને વેપાર ઘાટાના કારણે આપણે દશ્ય ઘટકો પણ શું છે? ઘાટામાં રહેલા છે. સેવાઓની બાબતમાં ભારત પ્લસમાં ચાલે છે, પરંતુ આવકની બાબતમાં એ માઇનસમાં છે, અને જેનું મુખ્ય કારણ એ છે કે વ્યાજની ચૂકવણીનું દેવું આપણી ઉપર સૌથી વધારે છે. હસ્તાંતરણની વાત કરીએ, હસ્તાંતરણ આપણું વધારે છે, અનુદાન પણ આપણે વધારે મેળવીએ છીએ, માટે હસ્તાંતરણનું જે કોલમ જે છે આખું આપણું શેમાં ચાલશે? પ્લસમાં ચાલશે. સેવાઓ અને હસ્તાંતરણ બંને પ્લસમાં હોવાને કારણે આવક માઇનસ હોવાથી અદૃશ્ય ઘટકો એ શું થઈ જશે? પ્લસ થઈ જશે. પરંતુ દ્રશ્ય ઘટકોનું માઇનસ એટલું વધારે માઇનસ હોય છે કે ચાલુ ખાતું શું થઈ જશે? તમારું ઘાટામાં જશે, અથવા તો કરંટ એકાઉન્ટ એ ડેફિસિટની કન્ડિશનમાં રહેશે. અને જ્યારે કોઈ પણ દેશનું ચાલુ ખાતાની અંદર ઘાટાની અનુભૂતિ થાય છે, અથવા તો ઘાટાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તો એ દેશની આર્થિક પરિસ્થિતિ એ ધીરે ધીરે શું થતી જાય છે? નબળી બનતી જાય છે. તો હવે આપણે એ સમજીશું કે ભારતનું જે ચાલુ ખાતાનું જે ઘાટું છે, અથવા તો ચાલુ ખાતાનો જે ઘાટો છે, ડેફિસિટ છે, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, એ હોવાના મુખ્ય કારણો કયા? તો એના માટે મુખ્ય 3 પરિબળ જવાબદાર છે. એક તો છે વેપાર, એક તો છે સોનું, અને ત્રીજું છે ક્રૂડ ઓઇલ. ત્રણેયની આપણે વારાફરતી સમજીશું. વેપારની બાબતમાં આપણે જોઈએ તો વેપાર આપણે અધિશેષમાં નથી, આપણે ઘાટામાં છીએ. તો આપણે અધિશેષ એટલે કે ટ્રેડ સરપ્લસમાં જવા માટે કયા પગલાઓ લેવા જોઈએ એના વિશેની ચર્ચા કરીશું. સોનાની વાત કરીશું તો શા માટે સોનાની માંગ વધતી જાય છે, અને સોનાની માંગને કઈ રીતે તમે રોકી શકો છો, અને સોનું કઈ રીતે ભાગ બને છે કરંટ એકાઉન્ટ ડેફિસિટનો. વાત કરીએ ક્રૂડ ઓઇલ, તો ક્રૂડ ઓઇલ કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે ભારતના કરંટ એકાઉન્ટ ઉપર, એની પણ આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ લઈએ આપણે વેપારને. વેપાર સંબંધિત વિકાસની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે વેપાર એ ભારતનો શરૂઆતથી આઝાદી પછીની વાત કરીએ ત્યારથી હજુ સુધી પણ આપણે વેપાર અધિશેષમાં પ્રવેશ્યા નથી, એટલે કે હજુ સુધી આપણો વેપાર એ ઘાટાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કઈ રીતે કયા સુધારાઓ કરવા જોઈએ અને કયા કયા સુધારાઓ થયા તેના વિશેની વાત કરીએ. વેપારમાં પરિવર્તન માટે સૌપ્રથમ 2004-05માં પહેલીવાર પંચવર્ષીય વિદેશી વેપાર નીતિની ઘોષણા કરવામાં આવી, અને જેનો મુખ્ય હેતુ જે હતો એ આપણો આયાત અને નિકાસ પર ભાર મૂકવાની સાથે સાથે રોજગારીનું નિર્માણ કરવાનો હતો. તો 2004-05માં વાણિજ્ય મંત્રી કમલનાથ દ્વારા આ પ્રથમ વેપાર નીતિની ઘોષણા કરવામાં આવી. વેપારને આકર્ષિત કરવા માટે પારદર્શી અને વિશ્વાસુ વાતાવરણ બનાવવામાં આવે એ 2004-05ની વેપાર નીતિનો સૌથી મોટો હેતુ હતો. ત્યારબાદની પરિસ્થિતિની વાત કરીએ તો 2009થી લઈ અને 2014 સુધી આવેલી વેપાર નીતિમાં મુખ્ય બાબતો નીચે મુજબની હતી, જે બીજી વેપાર નીતિ હતી આપણે એવું કહી શકીએ. વર્ષ 2010-11 સુધીમાં ભારતની વસ્તુ સેવાનો વેપાર $200 અરબ સુધી પહોંચાડવાનો હતો. 2014માં ભારતના વેપારને 15% વધારી અને 15%ની વૃદ્ધિ સાથે દર સાથે બમણો કરવાનો હતો. એટલે કે ભારતનો જે ટોટલ જે આંતરરાષ્ટ્રીય વેપાર હતો એને 2 ગણો કરવાની પરિસ્થિતિનું નિર્માણ કરવાનું હતું. તો એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાની જેના કારણે ટ્રેડ એવું કહી શકાય કે ડબલ થાય. સાથે જ હવે આપણે વાત કરીએ 2015થી લઈ અને 2020 માટેની જે નવી વેપાર નીતિની ઘોષણા કરી હતી તેના વિશેની. તો જે આ જે નવી વેપાર નીતિ જે છે એ 1 એપ્રિલ 2015ના રોજ તત્કાલીન વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવી હતી. અત્યારે નિર્મલા સીતારમણ એ ફાઇનાન્સ મિનિસ્ટરનો ભાર સંભાળી રહ્યા છીએ. તો તે વખતની જે વેપાર નીતિ હતી એ શું હતી? કારણ કે અત્યારે વર્તમાન જે વેપાર નીતિ જે છે એ આપણી માટે વધારે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો એટલા માટે આના ઉપર આપણે વધારે ભાર આપતા જે પ્રીવિયસ જે વેપાર નીતિઓ છે એની વિશે જસ્ટ નોર્મલ આપણે ઇન્ફોર્મેશન મેળવી. વાત કરીએ નવી વેપાર નીતિની, તો નવી વેપાર નીતિનો મુખ્ય હેતુ હતો વેપાર અને વાણિજ્યમાં
મેક ઇન ઇન્ડિયાને કેન્દ્રમાં રાખી વસ્તુ અને સેવાના વેપાર સાથે સાથે રોજગારી સર્જન કરવું તથા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને વધારે આસાન બનાવવું એ આ નીતિનો મુખ્ય ઉદ્દેશ હતો. કારણ કે મેક ઇન ઇન્ડિયાને જો તમે પ્રમોટ કરશો તો જ તમારા દેશની અંદર રોજગાર સર્જન થશે, અને રોજગાર સર્જન થશે તો જ લોકો એટલે કે ભારતની બહાર રહેલા જે રોકાણકારો છે ભારત તરફ આકર્ષિત થશે, અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર ભારતનું સ્થાન વધારે સરળ અને આસાન રહેશે. આ સાથે સાથે આ નીતિની અંદર સિંગલ વિન્ડો ક્લિયરન્સને પણ વધારે મહત્વ આપવામાં આવશે, જેથી કરી અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે છે એ વધારે સરળ અને આસાન બની શકે. સિંગલ વિન્ડો ક્લિયરન્સ શું છે કે કોઈપણ પ્રકારના તમે રોકાણ અર્થે ભારતમાં આવો છો અને રોકાણ કરવા ઈચ્છો છો તો તમારે જે સરકારી કામકાજની જે પ્રવૃત્તિઓ જે રહેલી છે અને સરકાર પાસે જે ક્લિયરન્સ મેળવવાનું છે એની માટે જે લાગતો જે સમય છે એ બની શકે તેટલો ઓછો કરવાનો છે, જેના કારણે શું થઈ શકે કે વધારે સારી રીતે અને વધુ આકર્ષિત રોકાણકારો ભારત તરફી થઈ શકે. વેપાર નીતિના મુખ્ય મુદ્દાની વાતો કરીએ તો 2019-20 સુધીમાં ભારતીય વેપારને $900 અરબ સુધી પહોંચાડવાનો છે, અને ભારતની વિદેશ વેપારની ભાગીદારીને વિશ્વ ધોરણે 2%થી વધારી અને 3.5% સુધી લઈ જવાની છે, કારણ કે વિશ્વના વેપારમાં ભારતની ભાગીદારી ફક્ત અત્યારે 2% છે. નાના કુટીર ઉદ્યોગો તથા વિનિર્માણ ક્ષેત્રમાં વિશેષ રીતે જે રોજગારીનું સર્જન કરી શકે છે તેવા એમએસએમઈ સેક્ટર લગભગ 110 જેટલા ક્ષેત્રોને ઓળખવામાં આવે તથા તેના વિકાસ માટેના પગલાં લેવામાં આવે એ પણ આ નીતિના મુખ્ય બિંદુઓની અંદર સામેલ છે. વિશ્વ વેપારમાં ભારતમાં એફડીઆઈને આકર્ષવા માટે જરૂરી માળખાગત સુવિધાનો વિકાસ કરવો અને સાથે સાથે વિનિર્માણ તથા સેવા બંને ક્ષેત્ર ઉપર સંતુલિત ભાર મૂકવામાં આવે, જેના કારણે બંનેનો સંતુલિત વિકાસ થઈ શકે અને બંનેનો સામૂહિક વિકાસ થઈ શકે. આ નવી નીતિની અંદર મુખ્ય 2 યોજનાઓ રજૂ કરવામાં આવી. એક તો છે MEIS એટલે કે મર્કન્ટાઇલ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, અને બીજી જે છે એ સર્વિસ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ. આ બંને સ્કીમના આધારે વિનિર્માણ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર બંનેનો વિકાસ કરવામાં આવશે, અને પરિણામે તમે એ બિંદુ સુધી પહોંચી શકશો કે જે ભારતની અંદર જેટલા પણ સેક્ટર જે રહેલા છે, જે ક્ષેત્રો છે કૃષિ, ઉદ્યોગ અને સેવા, તો ત્રણેયનો ચોમુખ્ય વિકાસ એટલે કે એક સાથે વિકાસ થઈ શકે એ પણ જરૂરી છે. હવે વાત કરીશું આપણે ગોલ્ડ વિશેની, તો કે સોનું. તો સોનાની માંગ વધવાના મુખ્ય કારણો શું છે અને સોનામાં લોકો રોકાણ શા માટે કરી રહ્યા છે તેના વિશેની વાત કરીએ. તો સોનામાં રોકાણ કરવાનું મુખ્ય કારણ, સૌથી પહેલું કારણ તો છે તરલતા. તમે ઈચ્છો ત્યારે સોનાને પૈસાની અંદર કન્વર્ટ કરી શકો છો, માટે જ વ્યક્તિઓ દ્વારા સોનાની અંદર રોકાણ કરવામાં આવે છે કે જ્યારે કોઈ પણ દિવસ અથવા તો ઇમરજન્સીની અંદર તમારે જરૂર પડે તો તમે અડધી રાતે સોનાને લિક્વિડિટીમાં કન્વર્ટ કરી શકો છો. બીજી વસ્તુ રોકાણની સુરક્ષા. તો રોકાણ અર્થે પણ લોકો દ્વારા સોનામાં રોકાણ કરવામાં આવે છે અથવા તો સોનું ખરીદવામાં આવે છે, એવું ઈચ્છીને કે સોનાની અંદર પડેલો પૈસો હશે તો આવનારા સમયની અંદર આપણે કોઈ પણ સમયે તેને જ્યારે ઈચ્છીએ ત્યારે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ સિવાય સામાજિક પરંપરાઓ અને સોના સાથેના લાગણીશીલ સંબંધો. તમે જુઓ કે અત્યારની સમાજની જે પરંપરાઓ છે એ મુજબ આપણે જાણીએ છીએ કે મેરેજ છે, કોઈ પણ સુપ્રસંગોની અંદર સોનું પહેરવું જરૂરી છે, કોઈને બતાવવા માટે પહેરવું જરૂરી છે. તો આ માટે પણ સામાજિક પરંપરાઓ અને સાથે સાથે સોના સાથેનો લાગણીશીલ સંબંધો, કે ભાઈ કોઈ પણ સોનાની જે વસ્તુ છે આ મારા મધર દ્વારા આપવામાં આવેલી છે, આ મારા કોઈ સંબંધી દ્વારા આપવામાં આવેલી છે, તેના માટે આપણે શું છે કે એની સાથે જે લાગણીશીલ સંબંધોથી જોડાયેલા છીએ માટે પણ આપણે એ સોનાની વધારે ને વધારે ખરીદી કરતા રહીએ છીએ, અથવા તો જે આપણી પાસે પડેલું અનપ્રોડક્ટિવ જે સોનું છે એને પણ આપણે બહાર કાઢતા નથી. સાથે જ આબરૂ અને દેખાવ, એકબીજાને દેખાવા માટે, સોસાયટીમાં એકબીજાને દેખાડવા માટે પણ સોનાની ખરીદી કરવામાં આવે છે કે આની પાસે આટલું સોનું છે, આની પાસે આટલું સોનું છે. વધારે સોનું હોવું એ વધારે સારા સ્ટેજની ગણતરી થતી હોય છે અમુક જગ્યાએ. તો આ બધા કારણોથી પણ સોનાની માંગમાં વધારો થતો હોય છે. સાથે સાથે મૂલ્યવાન ધાતુ છે જેનો આભૂષણ તરીકે ઉપયોગ થાય છે માટે પણ સોનાનો છે. કાળા નાણાં તરીકે, કારણ કે સોનાની અમુક ખરીદી માટે અત્યારે તો ટ્રાન્સપરન્સી વિકસાવવામાં આવી છે માટે, પરંતુ અમુક સમય પહેલાં કાળો નાણાં તરીકે પણ સોનાનો સંગ્રહ કરવામાં આવતો હતો, જે તમે વિસ્તૃત રીતે રેડ ફિલ્મની અંદર જે અજય દેવગન દ્વારા અભિનય કરવામાં આવેલો છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે કઈ રીતે રેડ પાડી અને કઈ જગ્યાએથી સોનાના બિસ્કીટ, સોનાના સિક્કા બહાર પાડવામાં આવે છે. તો આ બધું કાળું નાણાંના સંગ્રહ માટે પણ સોનાનો ઉપયોગ થાય છે. સાથે સાથે ભાવ વધારાની આશાઓ, કારણ કે સોનાની અંદર તો ભાવ વધારે ને વધારે વધવાની શક્યતાઓ છે,
તો વધવાની જ્યારે શક્યતાઓ રહેલી છે ત્યારે જરૂરી છે કે લોકો આની અંદર રોકાણ કરશે. આ સાથે જ બીજી વસ્તુ કે જામીનગીરી તરીકે, તો જામીનગીરી તરીકે એટલે કે સોનું તમે જ્યારે ઈચ્છો ત્યારે ગીરવે મૂકી શકો છો અને એને તમે એઝ અ કોલેટરલ તરીકે પણ ઉપયોગ કરીને લોન મેળવી શકો છો. તો આ બધા કારણોથી સોનાની માંગમાં વધારો થઈ રહ્યો છે. હવે આવા સંજોગોમાં કે જ્યારે કરંટ એકાઉન્ટ ડેફિસિટ છે, લોકો સોનું વધારે ને વધારે ખરીદી કરી રહ્યા છે. શા માટે ખરીદી કરી રહ્યા છે એના કારણો આપણે સમજ્યા. હવે કરંટ એકાઉન્ટ ડેફિસિટને તમારે ઘટાડવું હોય તો તમારે સોનાની ખરીદીને અટકાવવું પડે અને સોનાનું ઉત્પાદન કરવું પડે ભારતની અંદર. કારણ કે સોનું આપણે શું કરી રહ્યા છીએ, બહારથી લાવી રહ્યા છીએ. સૌથી વધારે આપણે શું કરીએ છીએ, ગ્રીસ પાસેથી સોનું લઈ રહ્યા છીએ. તો ગ્રીસ એ ઉત્પાદક છે, ત્યાંથી આપણે સોનું લઈ રહ્યા છીએ. પરંતુ વાત આવે છે કે ભારત પોતે પ્રોડક્શન તો કરી શકતો નથી, કારણ કે કુદરતી સંજોગો અને કુદરતી સંસાધનો એવા અવેલેબલ નથી કે આપણે સોનાનું ઉત્પાદન ભારતની અંદર કરી શકીએ. તો શું થાય કે સૌપ્રથમ તમારે જો કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઘટાડવી હોય, કારણ કે સૌથી વધારે જે આપણે આયાતિત વસ્તુ છે એમાં સોનાનો પણ સમાવેશ થાય છે, તો સોનાને તો તમારે શું કરવું પડશે, પહેલાં સોનાની ખરીદીને અટકાવવી પડશે. તો એક વસ્તુ છે સોનાની ખરીદી, એટલે કે સોનાની ખરીદી કેવી, ભૌતિક ખરીદી. ભૌતિક ખરીદીને અટકાવો. બીજી વસ્તુ કે જે ઘરોની અંદર જે અનપ્રોડક્ટિવ જે સોનું પડી રહ્યું છે એને પણ માર્કેટમાં લાવવામાં આવશે, તો માર્કેટમાં ડિમાન્ડ શું થશે, ઘટશે. ભૌતિક સોનાની ડિમાન્ડ માંગ ઘટશે, તો એની પણ જરૂર છે. તો આ બંને ફંક્શન આપણે નિભાવવા પડશે. એક તો સોનાની ખરીદીને અટકાવવી પડશે, બીજી વસ્તુ કે સોનાના જથ્થાને જે ઘરમાં પડી રહ્યો છે એને બજારમાં લાવવો પડશે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઘટાડવા માટે મુખ્ય રીતે એક તો સોનાની ખરીદીને અટકાવવી પડશે અને ઘરમાં પડેલા સોનાને બહાર કાઢવું પડશે. તો ઘરમાં જે પડી રહેલું જે અનપ્રોડક્ટિવ જે સોનું છે એને બહાર કાઢવા માટે ભારત સરકાર દ્વારા જે સ્કીમ ઘોષણા કરવામાં આવી એનું નામ હતું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ. તો આપણે વાત કરીએ હવે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ વિશેની. આ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભારતીય નાગરિકોની આંતરરાષ્ટ્રીય સોનાની માંગમાં ઘટાડો કરવા માટે તેમના ઘરમાં પડી રહેલા અસક્રિય સોનાના જથ્થાને બજારમાં લાવવામાં આવે અને વેપાર પ્રક્રિયા અથવા તો વેપાર ક્રિયાનો ભાગ બનાવવામાં આવે. આ યોજના ફક્ત ભારતીય નાગરિકો માટે જ ઉપયોગમાં લેવામાં આવશે અને આ યોજના વિશેની મુખ્ય બાબતોની ચર્ચા કરીએ. સૌપ્રથમ તો સોનું એ બજાર ભાવે મોનેટાઇઝ કરવાનો મતલબ કે તમારી ઘરમાં જે પડી રહેલું સોનું છે એ તમે બહાર આપશો અને એટલા જ પૈસાની અંદર તમને શું કરવામાં આવશે, એટલા રૂપિયા આપવામાં આવશે અથવા તો એટલા જ પ્રમાણમાં તમને બોન્ડ જારી કરવામાં આવશે. એટલે કે બજાર ભાવમાં ચાલતો હશે એ જ ભાવે બેંકો અથવા તો નિર્ધારિત સંસ્થા દ્વારા સોનું લેવામાં આવશે. ઓછામાં ઓછું 30 ગ્રામ, જ્યારે મહત્તમ સીમા કોઈ પણ નિર્ધારિત કરેલી નથી. તમને સોનું તમારી પાસે લીધા પછી બેંક દ્વારા એક ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે અને આ ડોક્યુમેન્ટ તમારે તમારી પાસે રાખવાનો રહેશે. મળવાપાત્ર વ્યાજનો દર એ ડોક્યુમેન્ટ ઉપર છે 2.25થી લઈ અને 2.75% સુધી તમને વ્યાજ મળશે. તમારા ઘરમાં પડી રહેલું સોનું જે અનપ્રોડક્ટિવ જે છે એ તમે શું કરી શકો છો, કાંઈ જ નથી કરી શકતા. જ્યારે વેપાર આવા જે કોઈ પ્રસંગોપાત તમે પહેરવાના છો, પરંતુ જે બેંકમાં પડ્યું હશે તો એ તમને વ્યાજ બી આપશે અને સાથે સાથે જે માર્કેટની અંદર ભાવ વધારાનો જે લાભ છે એ પણ તમને મળવાનો છે. ઘરમાં પડેલું સોનું તમને વ્યાજની રકમ નહીં લાવી આપે, જ્યારે આ તમને શું કરશે, વ્યાજનું તમને આવકની પ્રાપ્તિ થશે. આ સિવાય આ જે યોજના છે એનો 3 વિકલ્પ આપવામાં આવે છે. પહેલો જે છે ટૂંકો સમયગાળો 3 વર્ષ સુધી, બીજો છે મધ્યમ સમયગાળો 5 થી 7 વર્ષ સુધી અને ત્રીજો છે લાંબો સમયગાળો એટલે કે 10 થી 12 વર્ષ પછી. તો આ સમયગાળા માટે બેંક તમારું સોનું એમની પાસે રાખે છે. ત્યારબાદ તમને યોજનાના વિસર્જન સમય પરત કરવા માટેના 2 વિકલ્પ પણ આપવામાં આવે છે. કયા કયા વિકલ્પો છે? એક તો બજાર ભાવે તમને ભૌતિક સોનું આપી દેશે અને બીજી વસ્તુ બજાર ભાવે સોનાની રકમ તમને પ્રોવાઈડ કરી દેશે. તો આ બંને વસ્તુથી શું થશે કે તમારા ઘરમાં પડેલું સોનું તો તમારું જ છે, એ બેંક દ્વારા પોતાની પાસે લીધા પછી વેપાર પ્રક્રિયાનો ભાગ બનશે. પરિણામે આપણે બહારથી સોનાની આયાત નહીં કરવી પડે. બીજી વસ્તુ, તમારે જ્યારે જરૂર હશે ત્યારે તમે આની અંદરથી બહાર નીકળી શકશો. અને ત્રીજી વસ્તુ કે જે રીતે તમે સોનાને ગીરવે મૂકી શકો છો એ જ રીતે આ જે તમારી પાસે જે રહેલી જે વસ્તુ હશે અથવા તો જે તમને ડોક્યુમેન્ટ આપવામાં આવેલો હશે એ પણ તમે શું કરશો, ગીરવે મૂકી શકશો. પરંતુ જ્યારે તમારે એક્ઝિટ પોઈન્ટ જ્યારે તમારે નીકળવાનું અથવા તો વિસર્જન યોજનાનું આવશે ત્યારે તમને યા તો બજાર ભાવે તમને સોનું મળી ગયું એટલે કે તમારું જે સોનું પહેલાં હતું એ જ સોનું અત્યારે તમને મળી ગયું તો રકમ આપી દેશે તમને. તો આના પરિણામે સોનાની ભૌતિક જે ખરીદી છે એની અંદર ઘટાડો થવાની સંપૂર્ણ સંભાવના છે. સોના જમા થયાની પહોંચ અથવા તો સર્ટિફિકેટ સિક્યુરિટી તરીકે તમે જામીનગીરી તરીકે ઉપયોગ કરી શકો છો. મેં તમને પહેલાં જ તમને સમજાવી રીતે, એટલે કે જે વસ્તુ તમે સોના સાથે કરી શકતા હતા એ જ વસ્તુ તમે આની સાથે પણ કરી શકશો, જે તમને કાગળ આપવામાં આવશે. બસ એક જ વસ્તુ જે છે કે તમે આભૂષણ તમે પહેરી ના શકો, તમે
જો આભૂષણ હોય તો તમે આ સ્કીમનો તમે લાભ લઈ શકતા નથી, એટલે કે તમારું જો એની સાથેનું એટેચમેન્ટ હોય તો. પરંતુ એક વસ્તુ છે કે જો તમે સોનાને સાચવવા માટે બેંક પાસે જાઓ, લોકરમાં તમે પૈસા લોકરનું ભાડું આપતા હોય તો આ બધાથી તમે બચી શકો છો અને તમારું સોનું બી સચવાઈ જાય, તમારો ભાવ બી મળી જાય, ભાવ વધારો મળે અને વધારાની ઇન્કમ મળે અને જે વધારાનો જે ખર્ચો તમારો લોકર ભાડું થતો હતો એ પણ તમારું બચી જાય. તો આ સ્કીમ એ માટે પણ જરૂરી છે. અન્ય જે સ્કીમ જે છે એ ભૌતિક ખરીદી અટકાવવા માટેની છે. આ જે સ્કીમ હતી એ ઘરમાં પડેલું અસક્રિય સોનાને બહાર કાઢવાની હતી. હવે જે વાત કરી રહ્યા છીએ આપણે એ સુવર્ણ ગોલ્ડ બોન્ડ યોજના, એટલે કે જેને આપણે કહીએ છીએ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના જે છે એના વિશેની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય જે ઉદ્દેશ્ય જે છે એવા નાગરિકો અથવા તો વ્યક્તિઓ કે જે ભૌતિક રૂપે સોનાની ખરીદી કરી અને પોતાના રોકાણ માટેના હેતુને સંતોષવા માંગતા હોય તેઓની સોનાની ભૌતિક ખરીદીને અટકાવવાની યોજના છે. જેના કારણે શું થાય, અમુક લોકો જે હોય છે એ એટલા માટે સોનું ખરીદતા હોય છે કે રોકાણ વધારે સેફ છે સોનાની અંદર, એટલા માટે. તો એવા લોકો માટે આ એક સારી સ્કીમ છે કે જેની અંદર શું કરવામાં આવશે કે તમે એવું સમજી લો કે તમે સોનું જ ખરીદી રહ્યા છો, એટલા જ પ્રમાણની અંદર તમને સોનાની જગ્યાએ તમને શું આપવામાં આવશે, બોન્ડ આપવામાં આવશે. બનશે શું, તમારે ભૌતિક સોનું તમારી પાસે નહીં આવે. તમે જે વસ્તુ ભૌતિક સોના પાસે શું કરતા હતા, શા માટે તમે સોનું ખરીદી છો, રોકાણ માટે. રોકાણ માટે ખરીદ્યા પછી શું કરશો, એને તમે તમારી પાસે રાખશો, લોકરમાં મૂકશો અથવા તો એને તમે ગીરવે મૂકશો. સેમ કન્ડિશન તમે બોન્ડ સાથે કરી શકો. બોન્ડ લઈ શકો, બોન્ડને તમે ગીરવે મૂકી શકો, બોન્ડને તમે શું કરી શકો કે ઈચ્છો ત્યારે બજારની અંદર વેચી શકો. જ્યારે સોનું તમે લીધા પછી એને સાચવવા માટે તમારે ક્યાંય ને ક્યાંય તમારે સિક્યુરિટી એક્સપેન્ડિચર કરવો પડશે, જ્યારે આની અંદર તમને વ્યાજ મળશે સામેથી. તો આ યોજના અંતર્ગત શું છે, દરેક બોન્ડ ગ્રામના ભાવ પ્રમાણે નક્કી કરવામાં આવશે અને ઓછામાં ઓછા 2 ગ્રામથી લઈ અને વધુમાં વધુ 500 ગ્રામ સુધીના બોન્ડ બહાર પાડવામાં આવશે. અને આ બોન્ડ કોઈપણ કોમર્શિયલ બેંક તથા પોસ્ટ ઓફિસ જે RBI દ્વારા નિર્ધારિત કરવામાં આવી ત્યાંથી મેળવી શકાશે. જે બોન્ડ પર 2.5% સુધી તમને વ્યાજની ચૂકવણી પણ કરવામાં આવશે. આ બધી જ વસ્તુ બહુ સારી છે, એવું કહી શકાય કે વધારે સારી એવી આ યોજનાઓ છે. બોન્ડને જામીનગીરી તરીકે તમે ઉપયોગ કરી શકશો અને બોન્ડ ધારક જ્યારે ઈચ્છે ત્યારે સેકન્ડરી માર્કેટની અંદર તેને વેચી પણ શકે છે. એટલે કોઈ પણને વેચી શકે છે, કોઈ પણને તમે ગીરવે બી મૂકી શકો છો. અને જ્યારે તમારી સિક્યુરિટીની વાત આવે તો ફક્ત કાગળ છે, ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ તમારી પાસેથી લૂંટફાટ પણ નહીં કરી શકે કાગળનું, કારણ કે તમારા નામનો બોન્ડ છે તો તમારા સિવાય કોઈને એના પૈસા મળવાના જ નથી. એટલે સિક્યુરિટીના માટે, આર્થિક ક્રિયાકલાપ માટે અને વાત કરીએ રોકાણ અર્થે સૌથી બેસ્ટ ઓપ્શન છે. બોન્ડની અવધિ સમાપ્ત થતાં બજાર ભાવે તમને સોનાના બોન્ડના જથ્થાના પ્રમાણે રૂપિયા મળી જશે. સોનું મળવાની શક્યતા નથી, કારણ કે સોનું તમે લીધું જ નથી અને સોનું તમને મળવાનું પણ નથી. જે બજાર ભાવ હશે એ જ પ્રમાણે તમને શું મળી જશે, પૈસા મળી જશે. તો આના કારણે શું થશે કે સોનાની જે ઓરિજિનલ જે આપણી ભૌતિક જે ખરીદી હતી અને ભૌતિક આયાત હતી એની અંદર ઘટાડો થશે. અને જો સોનાની ભૌતિક આયાતની અંદર ઘટાડો થશે તો અવશ્ય ક્રૂડ ઓઇલના ભાવ ઉપર પણ અસર થશે અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ પણ ઓછું થઈ જશે. યાદ રાખજો, ક્રૂડ ઓઇલ અને ગોલ્ડ આ બંને એકબીજાના પરસ્પર છે કે એ બંનેના ભાવની અંદર જે ફ્લક્ચ્યુએશન આવે છે સીધી જ એકબીજાને અસર કરશે. હવે વાત કરીએ આપણે ક્રૂડ ઓઇલ અથવા તો કાચા તેલ વિશેની. ભારતમાં ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન એટલું બધું છે નહીં, માટે આપણે સૌથી વધારે આયાત કરીએ છીએ અને આયાત આપણે UAE પાસેથી કરી રહ્યા હતા, આપણે એ પણ જોયું. ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ભંડાર જો વાત કરવામાં આવે વિશ્વની અંદર તો એ વેનેઝુએલા પાસે છે. યાદ રાખજો, આ વસ્તુ યાદ રાખવા જેવી છે. ઓપેક કન્ટ્રીની અંદર એનો સમાવેશ થતો નથી, પરંતુ તે છતાં વેનેઝુએલા એ સૌથી વધારે ભંડાર ધરાવે છે. ઉત્પાદનની વાત નથી કરતા આપણે, ભંડારની વાત કરીએ છીએ. સૌથી વધારે ભંડાર કોની પાસે છે? વેનેઝુએલા, જે દક્ષિણ અમેરિકા કોન્ટિનેન્ટલનો ભાગ છે. સેલ ગેસની વાત કરવામાં આવે તો સેલ ગેસનો સૌથી વધારે ભાગ કોની પાસે છે? અમેરિકા પાસે રહ્યો છે. પરંતુ એ પોતાનો ભાગ અત્યારે કાઢતું નથી અને એવું વિચારીને બેઠું છે કે જ્યારે જે આ ઈંધણના અથવા જે ફ્યુલ જે છે બધાની પાસે જ્યારે પતી જશે ત્યારે અમેરિકા પોતાનો ભાગ કાઢશે. ક્રૂડ ઓઇલના ભાવના વધઘટ થવાના કારણો વિશેની વાત કરીએ તો ક્રૂડ ઓઇલની ઊંચી માંગ છે, જરૂરિયાત વિશ્વની અંદર સૌથી વધારે છે. એની સામે ક્રૂડ ઓઇલ માટે કુદરતી સંસાધનો અભાવ છે ભારત પાસે. અને વાત કરીએ તો વિશ્વમાં પણ મર્યાદિત છે અને સૌથી વધારે તમે જાણીએ છીએ કે આપણે એશિયાની અંદર જે કહી શકીએ આપણે કે જે પશ્ચિમી એશિયાનો જે મોટો ભાગ છે તુર્કી સાથે જોડાયેલો, તેમાં સૌથી વધારે છે. આ ક્રૂડ ઓઇલ માટે ઓપેક દેશ પર બધા જની નિર્ભરતા રહેલી છે અને તેના કારણે જ એ લોકો પોતાની મનમાની નીતિઓનું અનુભવ કરી રહ્યા છે. ઓપેક દેશોની ક્રૂડ ઓઇલના ભાવ સ્થિરતા માટેની નીતિ છે કે જ્યાં સુધી માર્કેટની અંદર એ જે ભાવનો જે ક્રાઇટેરિયા રાખેલું છે એ ક્રાઇટેરિયાની અંદર ક્રૂડ ઓઇલનો ભાવ હોય ત્યાં સુધી જ પ્રોડક્શન ચાલુ રાખવામાં આવે છે.
જેવો ભાવ ક્રૂડ ઓઇલનો નીચે જતો એટલે ઓટોમેટિક શું થઈ જાય છે, પ્રોડક્શન બંધ કરવામાં આવે છે. અત્યારે તમે જો કે માંગ ઓછી છે તો અત્યારે એમનું પ્રોડક્શન બંધ જ છે, કારણ કે જો સ્ટોક વધારે અવેલેબલ થઈ જાય તો ક્રૂડ ઓઇલની માંગ ભાવ શું થઈ જશે, ઓછો થઈ જશે. આ સાથે જ કોઈપણ પ્રકારની અસ્થિરતાનું નિર્માણ થાય એટલે તરત જ શું કરી દેવામાં આવે, પ્રોડક્શન બંધ કરી દેવામાં આવે. એટલા માટે એક હદ સુધી માર્કેટની અંદર ડિમાન્ડ ક્રિએટ કરવા માટે અને ડિમાન્ડ જાળવી રાખવા માટે સાથે સાથે ભાવની સ્થિરતા જાળવવા માટે પોતાની અલગથી નીતિઓ બનાવે છે. યુદ્ધ અને તણાવ જેવી અસ્થિરતાઓના કારણે પણ ક્રૂડ ઓઇલમાં શું થાય છે, ભાવના વધઘટ જોવા મળે છે. ઉત્પાદન બંધ થઈ જતાં સ્ટોક શું થઈ જશે, ઘટી જશે, ભાવ વધી જશે અને મુદ્રાનું શું થઈ જશે, અવમૂલ્યન થઈ જશે અને પરિણામે શું થશે, ફુગાવા જેવી વિસ્ફોટક પરિસ્થિતિઓનું નિર્માણ થશે. અને આવી પરિસ્થિતિઓના કારણે જ કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધતું હોય છે. ક્રૂડ ઓઇલ આપણે સૌથી વધારે મંગાવીએ છીએ અને એ ભાવે મંગાવવું પડે છે કે જે વધેલો ભાવ હોય છે. તો આવા ભાવના વધઘટના સમયમાં જો આપણે એવી કોઈ પણ આપણી જે આયાત જે છે એને ઘટાડી શકીએ તો બની શકે કે આપણો કરંટ એકાઉન્ટ ડેફિસિટ શું થાય, ઓછું થઈ જાય. કારણ કે ભાવ વધી ગયો એ પણ આપણે લેવું પડે, ભાવ ઓછો હોય ત્યારે પણ લેવું પડે. પરંતુ આપણે એવું કરી શકીએ કે જેના કારણે આપણે શું કરી શકીએ કે જ્યારે ભાવ ઘટેલા ભાવે ક્રૂડ ઓઇલની ખરીદી કરી લઈએ. સમજો છો, જ્યારે ભાવ ઘટેલો હોય ત્યારે જ આપણે એની ખરીદી કરી લઈએ તો શું થશે કે ભાવ વધારાનો જે આપણું નુકસાન જે છે એ આપણે ઉઠાવવાની જરૂર નહીં પડે. અને એની માટે જરૂર શું હશે કે જ્યારે ભાવ ઘટ્યો હોય ત્યારે આપણે ખરીદી કરીએ અને ખરીદી કરી હોય તો આપણી જોડે શું હોવું જોઈએ, સ્ટોરેજ કેપેસિટી હોવી જોઈએ, એટલે કે ભંડારણ વ્યવસ્થા હોવી જોઈએ. અને ક્રૂડ ઓઇલ એટલી માત્રામાં તો આપણે ખરીદવાનું નથી કે ફક્ત બેલરો ભરી અને આપણે મૂકી દઈએ અથવા તો હોજ બનાવો, ટાંકા બનાવો અને મૂકી દો, નહીં. એની માટે કુદરતી ભંડારણ વ્યવસ્થાની જરૂર રહેશે અને એને કહેવાય છે આપણે સ્ટ્રેટેજિક રિઝર્વ વાયર, એટલે કે રણનીતિક ઓઇલ ભંડાર જે બનાવવાના છે એના વિશેની વાત છે. તો ભારતના સંદર્ભમાં વાત કરવામાં આવે તો અત્યારે વર્તમાન વ્યવસ્થાની વાત કરવામાં આવે તો ભારતમાં મુખ્ય 3 જગ્યાએ આવા સ્ટ્રેટેજિક ઓઇલ ભંડાર આવેલા છે, જેને સ્ટ્રેટેજિક રિઝર્વ વાયર કહેવાય છે. તો વાત કરીએ તો એ ત્રણેય મુખ્ય રીતે જોવા જાઓ તો કોસ્ટલ લાઇન પર આવેલા છે. એક તો વાત કરીએ કર્ણાટકની અંદર મંગલોરની અંદર છે, કેરળની અંદર પદ્દૂરની અંદર આવેલું છે અને વિશાખાપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશની અંદર આ મુખ્ય 3 આવેલા છે. અને અન્ય 2 જે છે બેકાનેર રાજસ્થાન અને ચાંડીખોલ ઓડિશા એ 2017ના બજેટ મુજબ પ્રસ્તાવિત છે અને એની ઉપર અત્યારે કામગીરી ચાલી રહી છે. તો આમ જોવા જઈએ તો ભારતની અંદર અત્યારે જે કહીએ તો ટોટલ 5 સ્ટ્રેટેજિક રિઝર્વ વાયર છે અને અત્યારે આપણે જાણીએ છીએ કે COVID-19ના કારણે જે ભાવ ઘટ્યા છે. તો આવી પરિસ્થિતિની અંદર ભારત દ્વારા શું કરવામાં આવશે, અત્યારે ક્રૂડ ઓઇલનો જથ્થાને સ્ટોરેજ કરવામાં આવશે અને એની ખરીદી ઘટેલા ભાવે કરવામાં આવશે. અને જ્યારે ભાવ વધઘટની જ્યારે વધારે પરિસ્થિતિ હોય અને વધારે ભાવ જ્યારે વધેલો હોય ત્યારે એવા સંજોગોની અંદર શું કરવામાં આવશે, આ રિઝર્વ વાયરની અંદરથી તમારે ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરવાનો રહેશે. તો આ વાત કરીએ આપણે કરંટ એકાઉન્ટ વિશેની. કરંટ એકાઉન્ટ ડેફિસિટ હોવાના મુખ્ય કારણો હતા કારણ કે આપણી આયાત વધારે છે, નિકાસ ઓછી છે. આયાત શેની વધારે છે, ગોલ્ડ અને ક્રૂડ ઓઇલની વધારે છે. તો ગોલ્ડ અને ક્રૂડ ઓઇલની આયાતને કઈ રીતે ઘટાડી શકાય અને એની ઉપર કઈ રીતે આત્મનિર્ભર બની શકાય અથવા તો સ્વનિર્ભરતા લાવી શકાય તેના વિશેની પણ આપણે ચર્ચા કરી. આપણા વેપાર નીતિની અંદર કઈ રીતના સુધારા કરી શકાય, વિનિર્માણ ક્ષેત્ર એટલે કે મેન્યુફેક્ચરિંગ અને સાથે સાથે સર્વિસીસ સેક્ટરની અંદર પણ કયા સુધારાથી આપણે કરંટ એકાઉન્ટ ડેફિસિટને જેટલી ઓછી કરી શકીશું એટલો જ આપણો રૂપિયો અવમૂલ્યનથી બચાવી શકીશું અને નિકાસ વધારીશું તો જ આપણને આવકની પ્રાપ્તિ થશે. આવકની પ્રાપ્તિ થશે માટે પ્રોડક્શન કરવું પડશે, પ્રોડક્શન માટે રોજગારની જરૂર પડશે, રોજગારની જરૂર પડતા જ રોજગારનું સર્જન થશે તો જ ભારતની અંદર ખરેખર ભારતે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી શકશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મૂડી ખાતા વિશેની વાત કરીશું, રૂપિયાની પરિવર્તનશીલતાની વાત કરીશું અને રૂપિયાની પરિવર્તનશીલતા માટેની જે વિવિધ કમિટીઓ બની હતી તેના વિશેની પણ આપણે ચર્ચા કરવાના છીએ. આ સિવાય લોકડાઉનની પરિસ્થિતિઓનું જે ધીરે ધીરે આપણને જે છૂટ મળી રહી છે તો જેવી લોકડાઉનની અંદરથી સરકાર દ્વારા જે છૂટ આપવામાં આવશે ને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થશે એવી જ આપણે પારજસ્વ ફાઉન્ડેશનની અંદર UPSC, GPSC, DYSO, STI અને PI માટેની નવી બેન્ચોની શરૂઆત થવાની છે. આ સાથે જ જો હજુ સુધી તમે આપણી સોશિયલ મીડિયા કનેક્ટિવિટી માધ્યમ સાથે ન જોડાયા હોય તો એની સાથે જોડાઓ અને વહેલી તકે જોડાઓ અને આ વિડીયોને તમે લાઇક કરો, શેર કરો અને કમેન્ટ જરૂર કરો જેથી કરીને આપણી કનેક્ટિવિટી જળવાઈ રહે અને અમને પણ એ વસ્તુની ખબર પડે કે કેટલું પ્રોડક્ટિવ નેચરની અંદર અમે કામ કરી રહ્યા છીએ અને હજુ શું અમારે સુધારની જરૂર છે. માટે દરેક વિદ્યાર્થી આજે કમેન્ટ જરૂર કરશે, લાઇક પણ કરશે અને શેર પણ કરશે જેથી કરીને વધુને વધુ આ વિડીયો દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે. થેન્ક યુ very much.